આરટી પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરાયો। 6 લાખથી વધુની આવક સુધી આરટી અંતર્ગત પ્રવેશ મળશે। 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે। વિધાનસભામાં ન બોલાવવા મુદ્દે વિક્રમ ઠાકોરનું નિવેદન। કહ્યું, અમારા ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ ન મળ્યું। સરકારને કદાચ હું સુપરસ્ટાર નહીં લાગતો હોઉં। વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું, કલાકારનો કોઈ સમાજ નથી। હું રાજકારણમાં હમણાં નહીં જોડાઉં। મારો સમાજ કહેશે તેમ કરીશ। ઠાકોર સમાજના કલાકારને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિવાદ। સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ સામે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી બીજેપીની નીતિ। ગેનીબેને કહ્યું, સમાજના કલાકારોના નિર્ણયની સાથે રહીશ। ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નથી। સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે। તાપીના સોનગઢમાં કથાકાર મોરારી બાપુએ ઈસાઈઓ પર ધર્મ પરિવર્તનને લઈ નિશાન સાધ્યું। કહ્યું, સ્કૂલમાં 75% શિક્ષકો ઈસાઈઓ। પગાર સરકારનો લે છે અને કરે છે ધર્માંતરણ। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા। કહ્યું, મલિન ઇરાદો હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરાશે। વધુમાં કહ્યું, ખોટી ધર્મ પ્રચારની વાતો સાંખી ન લેવાય। સોનગઢમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે ધર્માંતરણને લઈને નિવેદન આપ્યું। કેટલાક શિક્ષકો વટાળ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। સરકાર આદિવાસી પટ્ટામાં તપાસ કરે તેવી માંગ। ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર બબાલ। 10 લોકોએ જમીન દસ્તાવેજ પહેલા ધમકી આપી। દસ્તાવેજ કરનાર મહિલા યુવકને અપાઈ ધમકી। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ વાલીઓએ ડીન સમક્ષ આક્રોશ ઠાલવ્યો। વાલીઓની આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ। જાગૃત નાગરિકને ડીને ફાનસ આપી આંખ ઉઘાડવાની રજૂઆત કરી। ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓનો હોબાળો। બેઠકમાં રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને જોતા વાલીઓ થયા આક્રમક। બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમને લઈ ખેડૂતોમાં રોષ। ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોનો રોષ। મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા નગરપાલિકામાં ઉમટ્યા। ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના પિતાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। પુત્ર સાથે મારામારી થઈ હોવાની વાત પિતાએ કરી। ગણેશ ગોંડલ અને તેના માણસોએ માર માર્યાનું કહ્યું। એસપીએ કહ્યું, યુવકની માનસિક સ્થિતિ યોગ્ય નથી। ગોંડલ પોલીસે બંગલાના તમામ સીસીટીવી જાહેર નથી કર્યા। રાજકોટના એટલાન્ટિસ આગમાં બિલ્ડિંગમાં ફાયર એનઓસી રિન્યુ ન થયાનો ખુલાસો। 2014 પછી રિન્યુ ન થયાનું તપાસમાં ખુલ્યું। રિન્યુ વગર ફાયર એક્સટિંગ્વિશર કેવી રીતે રિફિલ થયા? કેશોદ નગરપાલિકા દ્વારા વોકળા સફાઈના નામે ભ્રષ્ટાચારનો આરોપ। કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના હોદ્દેદારોએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત હિત રક્ષક સમિતિનો આક્ષેપ। ઉનાળાના આરંભે જ સોરઠના ડેમમાં 75% પાણીનો જથ્થો ઉપલબ્ધ। માળિયાહાટીના વ્રજમી ડેમમાં માત્ર 13.53% જ પાણી વધ્યું। વલસાડમાં ભાગલ ગામમાં ધૂળેટીમાં પરંપરાગત બળદગાડા રેસ યોજાઈ। સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો પ્રયત્ન કરાયો। સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનની હડતાળની ચીમકી। હડતાળની ચીમકીથી શ્રમ આયુક્ત હરકતમાં આવ્યું। હીરા ઉદ્યોગના એસોસિએટના પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે। 19 માર્ચે શ્રમ આયુક્ત દ્વારા બેઠકનું આયોજન। નિરાકરણ ન આવે તો 30 મે હડતાળની ચીમકી। દમણના દાભેલમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। 200થી વધુ મકાન, 2 ગેરકાયદેસર બિલ્ડિંગ દૂર કરાયા। ગેરકાયદે બિલ્ડિંગને 15 દિવસ પહેલા નોટિસ અપાઈ હતી। અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સીએમના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। ભજન મંડળીની બહેનોને સંગીતના સાધનો વિતરણ કરવામાં આવ્યા। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે સખત કાર્યવાહી। આરોપી આશિલ મકવાણાનું ઘર તોડી પડાયું। કોર્પોરેશનની ટીમને સાથે રાખીને ઘર તોડી પાડવામાં આવ્યું। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી। આરોપીઓના ગેરકાયદે મકાન તોડવાની કામગીરી હાથ ધરાઈ। અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં ડિમોલેશનની કામગીરી। આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડવાની કામગીરી। સીપી અમરાઈવાડીમાં ડિમોલેશન સ્થળે પહોંચ્યા। પોલીસે સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડી પડાયા।
અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા તમામ જિલ્લાના પોલીસ વડાને ડીજીપીનો આદેશ. ડીજીપીએ કાયદોની વ્યવસ્થાને લઈને કરી બેઠક. પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવા આપી સૂચના. સુરતમાં આતંક મચાવનારા 4 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિતનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ડીસીપી પન્નાબેન મોમૈયાએ કહ્યું, સવારે રક્ષિતને તકલીફ થતા એસએસજી લવાયો. રિમાન્ડનો સમય પૂર્ણ થતાં રક્ષિતને કોર્ટમાં રજૂ કરાશે. મિલોના કાપડનું વેસ્ટેજ રાખતા ગોડાઉનમાં આગ. આગને લઈ ફાયર વિભાગે આસપાસના રહેણાંક મકાનો ખાલી કરાવ્યા. કોર્પોરેશન અને જીપીસીબીની ગંભીર બેદરકારીના પરિણામે આગ લાગી. રાજકોટના ધોરાજીમાં કાર ખાડામાં ખાબકી. ધોરાજીથી સુપેરી તરફ જઈ રહેલી કાર ભાદર નદી પુલ પાસે પહોંચતા અકસ્માત સર્જાયું. ઘટનામાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ. સ્થાનિકોએ ચાલકની મદદ કરી બહાર કાઢ્યો. સુરતના લિંબાયતમાં રહેણાંક મકાન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. પથ્થરમારાની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરતમાં 2 તોડબાજ પત્રકારોની ધરપકડ. ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલા અને 7 ન્યૂઝના મુસ્તાકે હોટલના બાંધકામ સમયે પૈસા માંગ્યા હતા. બંને પત્રકારોએ 32,000નો તોડ કર્યો હતો. ગાંધીનગરના સાંતેજમાં ડબલ મર્ડર કેસમાં કાર્યવાહી થતા બનાસકાંઠાથી 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા. મહિલા સાથે અનૈતિક સંબંધમાં હત્યા. ભોજનમાં ઘેરની દવા ભેળવી નિપજાવી હત્યા. વડોદરાના ફતેગંજમાં અકસ્માત બાદ બોલાચાલી. રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત બાદ મામલો બીચક્યો. બોલાચાલીને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા. અકસ્માત સર્જારે માફી માંગતા મામલો થાળે પડ્યો. જામખંભાળિયામાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી. ચાલુ બસે ડ્રાઈવરે મોબાઈલનો ઉપયોગ કર્યો. જામનગર પોરબંદર રૂટની બસનો વિડીયો વાયરલ. સુરતમાં પરણિતાના આપઘાત મુદ્દે ફરિયાદ નોંધાઈ. પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ. કર્યાવર આપવા છતાં પરણિતાને સાસરિયાઓ અવારનવાર ટોણા મારતા હતા. ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગમાં કાર્યવાહી. રેગિંગ અને અપહરણમાં 8 આરોપીઓની ધરપકડ કરાઈ. અલગ અલગ 2 ગુનામાં કુલ 9 આરોપી સામે ફરિયાદ. 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી માર માર્યો હતો. ડોક્ટર મિલન કાકલોતર, પિયુષ ચૌહાણ, નરેન ચૌધરી, મન પટેલ, અભિરાજ પરમારની ધરપકડ. બલભદ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, હાર્દિક ધામેચા સહિત 8 આરોપીઓની ધરપકડ. સુરતમાં કૌટુંબિક કાકા ભાવેશ પટેલે ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું. કિશોરીને 6 મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો. માતા ઈચ્છાપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. સાબરકાંઠામાં બુટલેગરોનો આતંક યથાવત. સામાન્ય બાબતમાં મુટેડી ગામના યુવકની છરી સહિત લાકડાના ઘા ઝીકી હત્યા. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા.